આજનો ચેલેન્જ વિડીયો છે 11 નંબરના વાહનને રાજકોટથી દ્વારકા લઈ જવાનો। તમે વિચારતા હશો કે આ 11 નંબરનું વળી કયું નવું વાહન આવે, તો જો આ છે 11 નંબરનું વાહન। તમને લાગે કે આ દ્વારકા પહોંચશે? અત્યારે અમે હોસ્પિટલ ચોકના પુલ ઉપર ઊભા છીએ અને અહીંથી દ્વારકા અંદાજે 250 કિલોમીટર થાય છે, તો અહીંથી આપણી જર્ની થાય છે સ્ટાર્ટ। ઘરેથી અમે લોકો હોસ્પિટલ ચોકે પહોંચ્યા ને એમાં જ 5% તો બેટરી ઉતરી ગઈ છે, તો હવે 100% બેટરી કઈ જગ્યાએ પૂરી થાય છે જોતા રહ્યો વિડીયોમાં। હાલતા હાલતા ભાઈ એટલું હાલી ગયા ને કે અંદાજે 40 થી 42 કિલોમીટર કાપ્યું અને એક ધારા ગાડીમાં બેઠા એ લગભગ કલાક જેવું તો થઈ ગયું છે। શું કેવું શિવાભાઈ? કલાકની ઉપર થઈ ગયું છે ને અમે લોકો પહોંચી ગયા છે ધ્રોલ। જુઓ તમે, મસ્ત એવી ચા પીવી પડશે કારણ કે ગાડીમાં આટલા બધા અમે આગે નીકળ્યા નથી, તો ભાઈ થાકી રહી। મસ્ત મજાના ચા પાણી પીવાઈ ગયા છે ને તમે સામે જુઓ, ખાલી જુઓ કેવો મસ્ત સનસેટ થઈ ગયો છે। રાજકોટથી ઠેઠથી નીકળ્યા ને રસ્તો એટલે ભાઈ ગોલી જેવો રસ્તો આવે, જામનગર વટી પછી કેવો રસ્તો આવે, અડધી કલાકમાં તો લગભગ અંધારું થઈ જાય છે। જામનગર મને લાગે કે આને ચાર્જિંગમાં મેકવું પડશે। હવે જામનગરમાં ભાઈ ક્યાં ચાર્જિંગમાં મેકી હી જોતા રહ્યો વિડીયોમાં। દ્વારકા 147 કિલોમીટર અને પોરબંદર તો કાંઈ આપણે જવાનું નથી, અને ખંભાળિયા 71 કિલોમીટર। સામે બધા વાહન આવેલા જાય એ રાજકોટથી સીધો જામનગર અંદર થાય, પણ એ સિટીમાંથી હાલે અને આ જે હાઈવે રહ્યો ને એકદમ બાયપાસ છે। 20 કિલોમીટર લગી હવે આ હાઈવે ઉપર હાલવાનું છે। આપણે એક્ટિવામાં ચાર્જની વાત કરીને તો અત્યારે જોઈ લ્યો 33% વધ્યું છે અને 6:30 વાગી ગયા છે। 20 કિલોમીટરની બદલે 25 કિલોમીટર હાલી ગયા, 5-7 કિલોમીટર હાઈવેથી આગળ વયા ગયા છે અને બેટરી વધી છે 13%। સામે એક પંચરવાળાની દુકાન દેખાય તો હવે ત્યાં પૂછપરછ કરી। एक्टिवा चार्ज पे रखना है। कौन सा होटल? उधर है लाइट? સામે હોટલે ભાઈ ચાર્જિંગ કરવાનું કીધું તો હાલો ત્યાં મેકતો હોઉં ફટોફટ, પહેલી જ વારમાં મેળ પડી ગયો। ન્યા નથી 2 કિલોમીટર અહીંથી કિલોમીટર ને ન્યા નથી। અમે છે ને ઠેઠ જામનગરથી જોતા હોય ક્યાંય ચાર્જિંગ જ નથી। હોટલે તો ગોટાળો થઈ ગયો ભાઈ, ત્યાં એને પાવર હતો નહીં તો હવે એને કીધું આગળ હવે પાછું આગળ ક્યાંક દેશી જુગાડ લગાવવો જો છે। એક્ટિવામાં કનેક્ટ થાય એવું છે નહીં, 4 વ્હીલ હોય ને તો એમાં થઈ જાય। એક્ટિવા માટે તો ભાઈ દેશી જુગાડ જ કરવો પડશે। આમ પાછું જવું જો હે, આમ જવામાં તો ભાઈ છે ને કાળું અંધારા સિવાય કાંઈ હવે આવશે નહીં। મેપમાં અમે લોકોએ જોયું કાંઈ એટલે કાંઈ છે જ નહીં। હવે 11 નંબરે હલવાયડા છે ચાર્જિંગ હાટું, હવે ક્યાંક પાછો દેશી જુગાડ કરી। चार्ज पे रखना है, लग जाएगा? हैं? पावर नहीं उठाएगा? उठाएगा ना, वो तो सादे में भी चल जाएगा। सिंगल फेस में उधर है सामने चार्ज, लेकिन वो 4 व्हीलर का है, वो इसमें नहीं चलेगा। बोला क्या इसका जो मीटर है ना, यहाँ नहीं होटल से इधर से आया हुआ है, वो जहाँ होटल पे लगेगा इधर नहीं होगा। तो उसको मैं पूछ लूँ? उधर से पूछ लो, कहा कि वहीं से आया हुआ है, देखो ना तार गया होगा। हाँ, लेकिन किसको पूछूं, क्या नाम है उस? अरे मेन मालिक वहाँ बैठा होगा होटल पे, काउंटर पे? काउंटर पे नहीं, यहाँ वीडियो का ना। આપણો દેશી જુગાડ જો અહીંયા બારી વાંયથી ચાર્જર અંદર પિનમાં રાખ્યું છે, અહીંયા ગાડી ચાર્જ કરી છે અને એક ઠેલો ભાઈને આપ્યો અને એક ઠેલો હવે હારે લઈ જવાનો હોય। સામે હોટલે મસ્ત એવો નાસ્તો કરી લઈ, જે જમવાનું હોય કે નાસ્તો હોય કે જે હોય, કારણ કે હવે ભાઈ ગાડીને ખવડાવ્યું હોય તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે, આમાં પેટની અંદર ભાઈ કંઈક ખાવું તો પડશે જ।
હવે દોયડાના કરી નાખી ફટોફટ હકેલા. અને કેટલા વાગ્યાના અમે અહીંયા બેઠા હતા હમણાં તમને કહું. અને ચાર્જિંગ કેટલું થયું છે એ તમને કહું. આમ જો દોયડાના કૂચડા થઈ ગયા. પહેલાં આપણે આ બાજુ આવો કેમેરામેન. 92% ચાર્જિંગ થઈ ગયું છે. વાગ્યા જો 12:45. 8:30 વાગ્યાના બેઠા હતા અને આ 1 વાગવા આવ્યો. તમે હવે હિસાબ કરીને નીચે એને કોમેન્ટ કરીને કહેજો કેટલી કલાક બેહવું પડે. આવું 11 નંબરનું વાહન લઈ આવો ને તો. હવે એ જોવાનું એક દ્વારકા અમે કેટલા વાગે પહોંચી. અડધો કિલોમીટર આવેલા ને તો ભાઈ ટાઈટ બહુ આવી ગઈ. હવે આની અંદરથી છે ને ઓઢવા માટેનું કાઢવું પડશે. આવી મસ્ત એવી ચાદર કાઢી લઈ ફટોફટ. અને ભાઈ આ એક ઠેલો રહ્યો ને આની અંદર છે ને કપડાં જ છે ગરમા ગરમ. ચાદર જોવો પણ કેવડી છે. 3-4 જણા હમાઈ જાય એવડી છે. જોઈ લ્યો. રોડ જોવો બધી બાજુ હાવ સુમસાન. અને ભાઈ છે ને અહીંયા મામા દેવનું મંદિર છે. અને એટલી ગાડી હકાયેલી ને ચાર્જિંગ જોવો તમે હાવ કેટલું વધવા દીધું. 22% પૂરું થવા એવું છે. અને 4 વાગી ગયા છે. સામે એક બોર્ડ છે અને વાં એક મંદિરની ઓલી બાજુ એક ભાઈ બેઠા છે. તો એને પૂછી લીધું છે કે અહીં ચાર્જિંગમાં રાખ દે. તો ભાઈ કે વાંધો નહીં. દ્વારકા કેટલું આઘું છે? દ્વારકા 47 કિલોમીટર છે. 47 કિલોમીટર આખું છે. તો જો પિન ક્યાં ઠેઠ રાખવાની નથી થયું છે ને. બોર્ડ જ બંધ છે. હાલો ભાઈ કાઢો પાછો. થઈ ગયું હો ભાઈ ચાલુ. બોર્ડ તો ચાલુ જ હતું પણ વાં છે ને પિન કાઢેલી હતી તો ત્યાં છે ને પિન પાછી રાખી દીધી. સુખનો સૂરજ ઉગી ગયો. અને વાં આપણે છે ને ભાઈ 4 વાગ્યાના બેઠા હતા. અત્યારના વાગી ગયા છે 9:30. અને અહીં જો ચાર્જિંગ બધું આપણું પેક કરી નાખ્યું છે. ગાડીમાં 100% ચાર્જિંગ થઈ ગયું છે. એટલે હવે દ્વારકા લગી કાંઈ ઉપાધિ નહીં. અને ભાઈ સવારે છે ને 8 વાગ્યાના અમે ઉઠી ગયા હતા. અને માણસો કન્ટિન્યુ દર્શન કરવા આવે. તમે ક્યારેક ભાઈ નીકળો ને તો એકદમ હાઈવેની બાજુમાં છે. દર્શન કરજો. હાલો હવે ફટોફટ આપણે અહીંથી નીકળીએ એટલે ટાઈમસર દ્વારકા પહોંચી જાય. આજે છે બેસતું વરસ. તો ભાઈ મારા ને શિવાભાઈ તરફથી નવા વર્ષના બધાયને રામ રામ. આ હે ને ભાઈ પુલ એવો હતો ને તો અમે લોકો ઊભા રહી ગયા. અહીંયા જો મસ્તનું સાઈડમાં કર્યું એક્ટિવા પાર્કિંગ. અને ભાઈ સામે તમે જો કેટલી બધી પવન ચક્કી જો. બહુ એટલે બહુ ભાઈ અહીંયા પવન ચક્કી. અને આમ તમે ખાલી આમ જો નજારો ખાલી એકવાર જો. કોજડું ઉડી ગયું રાતના ભાઈ એને હાલવામાં ધ્યાન રાખવું પડે. અમે રાતે હે ને એક હારે 5 ભૂંદણા ઉડી ગયેલા જોયા હતા. અને એ ભૂંદણા હે ને ઇકોમાં ભટકાણા હતા. ઇકોની હાલત અમે જોઈ હતી. ન પૂછો એની વાત. એટલે આ રસ્તા ઉપર નીકળો ને ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો રાતે. પોરબંદરનું અને આપણું દ્વારકાનું જો સામે એવું બોર્ડ માર્યું છે. અને અહીંયા ભાઈ થોડુંક હે ને હું ને અમારા શિવાભાઈ બે થોડાક ફોટોશૂટ કરતા હતા. જેવા તેવા આવડે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં નીચે લિંક આપી ત્યાં જઈને જોઈ લેજો કેવાક અમે પોસ્ટ કરી છે. બાકી હવે આપણે છે ને આ હાઈવે રોડ પકડવાનો છે. ત્યાંથી નીકળ્યા ને એને અડધીથી પોણી કલાક થઈ ગઈ છે. હજી અમે લોકોએ ચા નથી પીધી. પીવી હતી પણ કે રસ્તામાં આવી નહીં. એટલે હવે આગળ ક્યાંક આવે ને મસ્ત એવી ચા પીશું ભાઈ. સવારમાં ઘરે તો હે ને ઉઠીને તરત ચા જોઈએ. અહીંયા કાંઈ મળતું નથી. હજે તો ભાઈ પુલ બાયણે નીકળ્યા અમે જો અહીંયા કેવા દ્રશ્ય જોવા મળે. રીલમાં તમે ક્યાંક ને ક્યાંક તો જોયા જ છે. ન જોયું હોય એવું તો બને જ નહીં. જોઈ લ્યો બાહુરિયા હલવાણા એ જોઈ લ્યો. આ બધા એને CNG ની લાઈન છે. જોવો તમે જો કેવડી લાઈન છે. અને આપણે છે ભાઈ બેટરી વાળું વાહન. જો બધાની સાઈડ કાપે જાય. જોઈ લ્યો. અત્યારે તો તોય હજે ઓછી લાઈન છે. બાકી ભાઈ અહીંયા લાઈન હોય ખતરનાક. જો
હા મેં શિવાભાઈ ચાનો જગ્યા મળી ગઈ તો ચા પી લેવું ને. ટોકન આપો ને ચાના 2. ચા નાસ્તો થઈ ગયો હવે કમ્પ્લીટ. અને અહીંયા તમે જોઈ લ્યો હાકી બને પછી નીકળવાનું થાય હટાહટી. આપણું એક્ટિવા ચાર્જમાં રાખ્યું છે અને આ છે ધર્મશાળા. હાથમાં તમને તાળું જોઈને લાગતું છે પણ આવી રીતે ભાઈ છે ને જો બધાયનો અહીંયા સામાન પડ્યો છે કે ભાઈ આવી રીતે તમારે રોકાવવું હોય ને તો આજે તમારો જેમાં પર્સનલ સામાન હોય ને એ ઠેલો બહાર લઈ લેવાનો. ખાલી આવું કપડાં ભરેલું એક બેગ જ રાખવું. નકર જો બીજું કોક આવે ને તો આ બઠવી જાય. શિવાભાઈ નાવું છે ને હવે? હાલો હવે અહીંયા છે ને ફટોફટ અમે ફ્રેશ થઈ જાય ભાઈ.